નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગતરોજ નર્મદા જિલ્લામાં આનંદ અને ઉલ્લાસભેર પતંગોત્સવ ઉજવાયો. ત્યારે છેલ્લા 7 ટર્મથી ભાજપનું પ્રતિનિધિત્વ કરતા સાંસદ મનસુખ વસાવા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના નિવાસ સ્થાને રાજપીપળા ખાતે ભાજપના કાર્યકરો સાથે પતંગોત્સવ ઉજવ્યો હતો. ગતરોજ નર્મદા જિલ્લામાં આનંદ અને ઉલ્લાસભેર પતંગોત્સવ ઉજવાયો છે. ત્યારે છેલ્લા 7 ટર્મથી ભાજપનું પ્રતિનિધિત્વ કરતા સાંસદ મનસુખ વસાવા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના નિવાસસ્થાને રાજપીપળા ખાતે ભાજપના કાર્યકરો સાથે પતંગોત્સવ ઉજવ્યો હતો. આજે તેમણે ભાજપના કાર્યકરો, જિલ્લા પ્રમુખ અનિલ રાવ, નગરપાલિકા કારોબારી સભ્ય કુલદીપસિંહ ગોહિલ તથા ભાજપાના કાર્યકરો સાથે પતંગ પર્વ ઉજવતા જણાવ્યું હતું કે ભાજપનો જ પતંગ 2026 અને આગામી દિવસોમાં પણ આકાશમાં ચકતો રહેશે. જ્યાં સુધી આ પતંગની દોરી મોદી સાહેબના હાથમાં છે, એને કોઈ કાપી શકશે નહીં. ભાજપ ભારતને વિકસિત ભારત બનાવવા માંગે છે. સાંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, ગુજરાતમાં ભાજપની પતંગ પણ જોરશોરથી આકાશમાં ચકશે અને ભાજપ જ વિજયી થશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જ્યાં સુધી મોદીના હાથમાં દોર છે, ત્યાં સુધી ભાજપની પતંગ કોઈ કાપી શકે નહીં. સાંસદ મનસુખ વસાવાએ અને જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવે પણ આશાવાદ ઉત્તરાયણ પર્વે વ્યક્ત કર્યો હતો. હિન્દુ સમાજની અંદર, હિન્દુ સંસ્કૃતિમાં પતંગોત્સવનું ખૂબ અનુરૂપ મહત્વ છે. સદીઓથી પતંગોત્સવનો ઉત્સવ મનાવતા આવ્યા છે અને આ પતંગોત્સવની સાથે સાથે ઉત્તરાયણ પર્વ, મકર સંક્રાંતિનો પર્વ પણ આધ્યાત્મિક રીતે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. આજે સૂર્યનારાયણ ભગવાનની ઉપાસનાનો અનેરો મહત્વના પર્વ છે. આજે વહેલી સવારે જાગી અને પૂજાપાઠ કરી ભગવાન સૂર્યનારાયણની આરાધના કરી દાન પુણ્યનું પણ આજે ખૂબ મહત્વ છે. ભાણેજને ચીક્કી, શેરડી કે તલની ચીક્કી કે અન્ય ભેટ આપવાનો આજે અનેરો આ એક પર્વ છે. એ ક્રિયા પણ અમે પૂર્ણ કરી. મિત્ર મંડળને પણ અમે ચીક્કી કે શેરડી કે જે પણ મીઠાશની જે વસ્તુ આપવાની હોય, જલેબી કે આ બધું ખવડાવી અને એકબીજા પ્રત્યે આત્મીય ભાવ વધે, એકબીજામાં મીઠાશ આવે અને મીઠાશ આવે, મધુરતા આવે તો સ્વાભાવિક છે કે એક બધા સાથે મળીને એક પ્રજાહિતનું પણ સાથે મળીને અમે કામ કરીએ છીએ અને પોઝિટિવ વિચારો આવે, નેગેટિવિટી જરા પણ અમને અમારામાં કોઈનામાં ન રહે એ ભાવ સાથે આજે આ પર્વ ઉજવી રહ્યા છે. અને ત્યાર પછી ધાબા પર આવીને પતંગોત્સવ મનાવી રહ્યા છે અને વર્ષોથી આ સ્થાન પર રહી અને અમે પતંગ ચગાવીએ છીએ. અમારી પતંગ વર્ષોથી ખૂબ આકાશને આંબે છે અને કોઈ તાકાત નથી કે અમારી પતંગને કોઈ કાપી શકે. અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હાથમાં દોર છે ત્યાં સુધી અમે બિલકુલ સજાગ છે, કોઈ ચિંતા નથી ને કાળજી પણ રાખે છે કે અમારી પતંગ કોઈ કાપી પણ ના શકે કે અમને કોઈ પેચ મારી પણ ના શકે. સર, આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભરૂચ નર્મદામાં ભાજપની પતંગ કેવી રહેશે? જો વર્ષોથી દેશમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે ને સત્તા થકી અમે રાષ્ટ્રહિતના, પ્રજાહિતના કામો કરી રહ્યા છે. સંગઠન પણ અમારું ખૂબ મજબૂત છે. એક વિચારધારાને વરેલું સંગઠન છે. સરકાર પણ પારદર્શક વહીવટ રાજ્યને, દેશને આપી રહી છે. તો એ કરેલા કામોના આધારે ને અમારી રાજ્ય સરકાર કે કેન્દ્રની સરકારે ખૂબ વિકાસના કામો કર્યા છે, પ્રજાહિતના કામો કરે છે, કલ્યાણ કામો કર્યા છે. તો એને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં પણ રાજપીપળા નગરપાલિકા હશે કે ભરૂચ જિલ્લાની તમામ નગરપાલિકાઓ કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતો પણ ભારતીય જનતા પાર્ટી કબજે કરવાનો છે. આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી બધી જ સત્તા કબજે કરવાનું છે. કરેલા કામોના આધારે હું આ કહી શકું છું. સર, ટ્રાઇબલ પાર્ટીમાં તમારા જ ભાણે જેવા ચૈતર વસાવા સામે હશે, કેવી રીતે એની પતંગ કાપશે? જો હું આપણે સ્પષ્ટ કહું છું, 1-2 દિવસ પહેલા પણ મેં વાત કરી હતી કે રાજનીતિમાં વિરોધ પક્ષો રહેવાના હશે, એમાં ભાણ્યા હોય કે ભત્રીજો હોય કે કોઈ પણ હોય છે. અમે વિચારધારાને વરેલા લોકો છે. એ વ્યક્તિગત સંબંધો કે સામાજિક સંબંધો વસ્તુ અલગ છે. એ અમે જળવાઈ રહે તો અમારા પ્રયત્નો હોય છે. સામાજિક સંબંધો જળવાઈ રહે અમારા સતત પ્રયત્નો હોય છે. પણ જ્યારે રાજકીય ક્ષેત્ર છે તો અમારી પાર્ટી સર્વોપરી છે, અમારી વિચારધારા સર્વોપરી છે. અમે રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલા લોકો છે. રાષ્ટ્રહિતનું જે કામ કરે એવા સંગઠનિત સાથે અમારે કામ કરવાનું હોય. એટલે આમ આદમી પાર્ટી હશે કે ચૈતરભાઈ વસાવા હશે, એનાથી અમને કોઈ ફરક નથી પડતો. અમે કોઈની લીટી ભૂસવા માંગતા નથી. અમે અમારી લીટી લાંબી કરવા વાળા લોકો છે.
હાલ રાજપીપળા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી છે. રાજપીપળા નગરપાલિકા દ્વારા ખૂબ વિકાસના કામો થયા છે અને આ જે વિકાસના કામો થયા છે તેને લઈને જ અમે લોકો પાસે જવાના છે અને આવનારા દિવસોમાં ફરી ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી આવવાની છે એવો અમને વિશ્વાસ છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.